હેલો ફ્રેન્ડ્સ, વિનીની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે ફરાળી બફવડા બનાવીશું। એના માટે આપણે બટેકાને બાફી લીધા છે અને ઠંડા કરી લીધા છે। બટેકાને અડધો કલાક રેસ્ટ આપી દેવાનો, પછી એને આવી રીતના આપણે છીણી લેવાના છે। છીણાઈ જાય પછી એને મસાલા માટે થોડાક 2 ચમચી જેવા કાઢી લેવાના છે માવો બનાવવા। હવે આપણે લોટ માટેની તૈયારી કરીશું। એમાં બટેકાની છીણ છે, એમાં મીઠું એડ કર્યું છે અને થોડોક મરી પાવડર એડ કર્યો છે। હવે આપણે એને સરખી રીતના મેશ કરી લઈશું અને એનો લોટ બાંધી લઈશું। 2 ચમચી મુરૈયાનો લોટ એડ કરીશું અને 2 ચમચી સાબુદાણાનો લોટ આપણે એડ કરીશું। લોટ એડ થઈ જાય એટલે પછી આપણે એનો લોટ બાંધી લઈશું અને થોડુંક મોઇસ્ચર લાગતું હોય તો બંને લોટ 2 ચમચી પાછા આપણે એમાં એડ કરીશું, એટલે આપણો લોટ રેડી થઈ જાય। અને થોડીક વાર એને આપણે સાઈડમાં 2 ચમચી માવો મૂકેલો એ હવે લઈ લઈશું। એમાં આપણે લીલી વરિયાળી નાખીશું, સિંગદાણા શેકીને એનો ભૂક્કો કરી લીધેલો છે એ એડ કરવાનો છે, લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે તીખાશ પ્રમાણે, જોઈતી એ પ્રમાણે। થોડાક તલ એમાં એડ કરીશું, નારિયેળનો ભૂક્કો એડ કરવાનો છે આપણે જેટલું જોઈતું હોય એ પ્રમાણે। એમાં થોડોક મરી પાવડર એડ કરીશું, એમાં થોડીક ખાંડ એડ કરીશું, આપણને ગળપણ જેટલું જોઈતું એ પ્રમાણે। લીંબુનો રસ નાખીશું આપણે ખટાશ પ્રમાણે થોડોક, અને કોઈને બધું મિશ્રણને મિક્સ કરી લઈએ। થોડાક લીલા ધાણા એડ કરીશું, આમાં કિસમિસ બી નાખી શકાય છે, ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા એ 2-3 એડ કરી શકાય છે, દાડમના દાણા બી એડ કરી શકાય છે। હવે આપણે એના નાના નાના લુવા બનાવીને એક સાઈડ મૂકી દઈશું અને જે આપણે લોટ બાંધ્યો છે એ આપણે રેડી થઈ ગયો છે। હવે એની નાની ટીકી બનાવીશું, નાની આવી રીતના ટીકી બનાવી દેવાની છે, થોડોક હાથ તેલવાળો કરી અને એના અંદર આ નાના નાના લુવા છે એને ભરી લેવાના છે અને ગોળ સરખી રીતના ક્યાંય તિરાડ ના રહે એ પ્રમાણે એના લુવા કરવાના છે। લુવા આપણા હવે તૈયાર થઈ ગયા છે। બફળાના આપણે લોયા હવે તૈયાર થઈ ગયા છે। તળવા માટે આપણે તેલ મૂકી દીધો છે અને આને આપણે હવે તળીશું। તેલ હવે આપણે ચેક કરી લઈએ, તેલ થઈ ગયું છે। હવે એમાં આપણે 2 કે 3 બફળા એડ કરીશું। બફળાને થોડુંક વાર આપણે થવા દઈશું, થોડાક લાલાશ થાય ત્યાં સુધી, પછી ચમચીથી થોડુંક ઉપર તેલ નાખીશું એટલે બફળા એકબીજાને ચોંટે નહીં અને એકદમ ક્રિસ્પી થાય। તળાઈ ગયા છે, હવે આપણા બફળા રેડી થઈ ગયા છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। ફરાળી બફળા આપણા રેડી છે। બફળા આપણા રેડી છે, એને આપણે દહીં સાથે, મીઠા દહીં સાથે બી ખાઈ શકીએ છીએ અને મીઠી ખાટી મીઠી ચટણી સાથે બી આપણે એને ખાઈ શકીએ છીએ। શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે આપણે ઘરે બી આવા બફળા બનાવી શકીએ એવા ટેસ્ટી અને હેલ્થ માટે બી સારા છે। વિનીની રસોઈને શેર કરો, લાઈક કરો, ફોલો કરો।